નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમણે એક અધિકારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી છે। ત્યારે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે નર્મદા કલેક્ટર કચેરી આવ્યા હતા। કલેક્ટર પાસે પહોંચીને તેમણે આ મામલે મીડિયાની હાજરીમાં ખુલાસો માંગ્યો હતો કે શું આ વાતમાં તથ્ય છે કે કેમ। ત્યારબાદ તેમણે મીડિયા સાથે આ મામલે વાત કરી છે। શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં। આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે। ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી। એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે। હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો, એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માગણી કરી? ખોટી વાત છે ને? હા બસ તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ, તો મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એવી માગણી છે સાહેબ। આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો, એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માગી હતી। એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યું ને એમણે આ ડાયરેક્ટ મારા પર 75 લાખનો હિસાબ લગાવી દીધો। સર આ રિસીવ ઓકે, ધન્યવાદ સાહેબ। 2 દિવસ પહેલા મનસુખભાઈ વસાવા ભરૂચના સાંસદશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યએ 75 લાખ રૂપિયાની માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પર તોડ કરી અને કલેક્ટરશ્રીએ મને અને નીલરાવને રૂબરૂ બોલાવીને એની રજૂઆત કરી છે। ત્યારે એવી વાત એમણે કરી, એનો ખુલાસો કરવા માટે અમે કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબે ચોખ્ખું સ્પષ્ટ શબ્દમાં કીધું કે મનસુખભાઈ વસાવાની વાતો એ પાયાવિહોણી છે અને ખોટી વાતો છે। ત્યારે મનસુખભાઈને અમે વિનંતી કરીએ છીએ, તમે સિનિયર સાંસદ છો અને એક ધારાસભ્ય પર જ્યારે એલિગેશન કરો છો તો અમારે પણ શાક છે, રાજકીય કારકિર્દી અમારી તમે બગાડવા માંગો છો એવું સાબિત થાય છે। આજે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે મનસુખભાઈ ખોટું બોલે છે અને આવું ક્યાંય અમને ફરિયાદ મળી નથી। ત્યારે મનસુખભાઈ, જાહેર જનતામાં તમે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો એ વ્યાજબી નથી। તમે જે કીધું છે કે તમે જે 10 કરોડની કાર્યાલય બનાવ્યું છે એ પૈસા તમારા પગારમાંથી આવ્યા, તમારા શેરડીના હતા, કેળાના હતા કે તમે કોઈ બેંકમાં લોન લીધી છે એની ખુલાસો કરો। આજે પણ ચૈતર વસાવા 8000ની ભાડાની ઓફિસ રાખીને કાર્યાલય ચલાવે છે, અમારા પર તમારા જેવા 10 કરોડની કાર્યાલય નથી, એનો ખુલાસો મનસુખભાઈએ કરવો જોઈએ। સાંસદે એવું પણ કીધું છે કે નાયબ કાર્યપાલક ઇજનેર છે બાંધકામના એ ધ્રુજી રહ્યા હતા રજૂઆત કરતા। સાંસદે એવું કીધું કે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જેમને ધમકીઓ મળી, ડરાવવામાં આવ્યા અને રજા પર ઉતરી ગયા છે। તો આજે અમે કલેક્ટર સાહેબને પૂછ્યું તો કલેક્ટર સાહેબે કીધું કે બિલકુલ પાયાવિહોણી બાબત છે, સાંસદ ખોટું બોલે છે। તો જિલ્લાના વડા, વહીવટી વડા જો કહેતા હોય તો આપણે મનસુખભાઈએ તો જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ કે ભાઈ ચૈતર વસાવા મારા હરીફમાં છે, વિરોધ પાર્ટીના છે, એટલે મેં મારાથી બોલાઈ ગયું, હું જનતાની માફી માગું છું, એમ સાંસદે માફી માંગી લેવી જોઈએ। આવા આક્ષેપો કરવા પાછળનું શું હેતુ લાગે છે? આક્ષેપો કરવા પાછળનું જે પ્રકારે અમારું રાજકીય કદ વધે છે એ સાંસદ મનસુખભાઈ વસાવાને પચે એવું નથી। એમને આવનારા દિવસોમાં પોતાની ખુરશીનો ડર સતાવી રહેલો છે, એટલે પાયાવિહોણા આવા લાખો અને કરોડો રૂપિયાના આક્ષેપો અમારા પર કરતા હોય છે। આપણે આગળ કાનૂની કાર્યવાહીની પણ વાત કરી હતી કે જો સબૂત પેશ નહીં કરે અમે મારા જે હાઈકોર્ટના લીગલી એડવોકેટ છે એમને બધું મોકલાવી આપ્યું છે, એમના વિડીયો બધું થોડા દિવસમાં આખી તૈયારી કરી એમના ઘરે મોકલવાના છે અને અમને જરૂર લાગશે તો લીગલી નોટિસ આપવાના છે અને જરૂર લાગશે કોર્ટ કાર્યવાહી કરવાના છે। ઓકે, ધન્યવાદ।